હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ડેઈલી ઇંગ્લિશ સ્પીકિંગમાં. તો આપણે શું કરીએ છીએ આમાં આપણે રોજ એક ટોપિક લઈએ છીએ જે ટોપિક ઉપર આપણે આખો દિવસ બોલવાનું છે. યોર પ્રોબ્લેમ ઇઝ પ્રેક્ટિસ. યુ હેવ ટુ પ્રેક્ટિસ ધીસ ટોપિક ટુડે ધ હોલ ડે. ઓકે, આજનો આપણો ટોપિક છે લેટ્સ. તો લેટ્સ ક્યારે વપરાય? જ્યારે કોઈ કામ છે એ તમે બસ કરવાના છો. ચલો બધા ઊભા થાઓ, ચલો બધા રમવા જઈએ, ચલો. અને એમાં તમે ખુદ પણ શામેલ હો. લેટ્સ ને શું કરીએ ને તો આમ થાય લેટ અસ એટલે વી નો જે ગ્રુપ છે એમાં તમે ખુદ પણ છો. ચલો પિક્ચર જોવા જઈએ, મીન્સ હું પણ આવું છું, તમે પણ ચાલો. તો આજે જ્યારે બી તમને એમ થાય કે કોઈ કામ છે એ બસ હવે આવું કરવું જ છે કોઈની સાથે, ત્યારે તમે શું વાપરશો? લેટ્સ. જેમ કે આમાં ચાલો આપણે પિક્ચર જોવા જઈએ તો તમે શું બોલશો? લેટ્સ. ત્યાંથી શરૂ કરશો આપણે લેટ્સ. અને પછી હંમેશા જે કામ થતું હોય એ મૂકી દો. શું કામ થાય છે? તો કે જવાનું કામ થાય છે તો લેટ્સ ગો. શું કામ ક્યાં જવું છે? તો કે જોવા માટે, ટુ વોચ. અને શું જોવા માટે? મૂવી. Let's go to watch movie. Easy. Let's go to watch movie. Let's go. બસ મગજની અંદર આવું બોલતા રહ્યો. અને એક વાત યાદ રાખજો કે જેટલું બોલશો એટલા તમારા જે જીભના સ્નાયુ છે એ છૂટા પડશે અને પ્રેક્ટિસથી તમને કોન્ફિડન્સ ખૂબ આવશે. લેટ્સ કમ ઓન. ચાલો આપણે ક્રિકેટ રમીએ. ચાલો. શું થશે? લેટ્સ. સીધું કામ લઈ લેવાનું. ઇંગ્લિશની અંદર લેટ્સ પ્લે. શું કરવાનું છે? શું રમવું છે? ક્રિકેટ. લેટ્સ પ્લે ક્રિકેટ. ઓકે, તો આ છે લેટ્સ. પરંતુ ઘણી વખત એવું બને કે લેટ્સની અંદર આપણે પોતે પણ હાજર છીએ, પરંતુ આપણે કોઈ બીજાને કહીએ છીએ કે એને પહેલા કામ પૂરું કરવા દો, અથવા તો કવિતાને ગાઈ લેવા દો પછી તમારો વારો. તો કોઈ બીજા કામ શરૂ કરતા હોય છે એની વાત કરીએ ત્યારે ઇંગ્લિશની અંદર ખાલી લેટ વપરાય છે. ખાલી લેટ. જોઈએ, મને મારું કામ પૂરું કરવા દો. આમાં હું એકલો જ છું, બીજા કોઈ છે નહીં, આમાં બધા સાથે છે. તો જ્યારે એકલા હોય ત્યારે શું વાપરશું આપણે? લેટ. અને મને એટલે આમાં મુકાશે મી. લેટની સાથે હંમેશા મુકાશે ત્રીજું રૂપ, એટલે કે કર્મનું જે રૂપ હોય છે તે. લેટ મી. શું કરવાનું છે? પૂરું કરવાનું છે. તો ફિનિશ, કમ્પ્લીટ જે પણ હોય. લેટ મી ફિનિશ માય વર્ક. Let me finish my work. Let me finish my lunch. Let me finish my dinner. Let me finish my project. બોલતું જ જવાનું. Let me. તો ધારો કે કોઈ એવું વાક્ય છે, રવિને બિલ ચૂકવવા દો, તો શું કરશું? લેટ રવિ. સિમ્પલ. લેટ રવિ. નામ છે તો નામ મૂકી દઈશું. ચૂકવવું એટલે શું કરશું? પે. અને શું ચૂકવવાની વાત છે? bill. Let Ravi pay the bill. તો આજનો ટોપિક લેટ અને લેટ્સ. આની પ્રેક્ટિસ કરજો, ખૂબ પ્રેક્ટિસ કરજો. લેટ્સ ગો, લેટ્સ કમ, લેટ્સ પ્લે, લેટ્સ સિંગ, લેટ્સ જે કંઈ લેટ્સની સાથે અને લેટની પણ પ્રેક્ટિસ કરજો. તો તમારે પણ આવી રોજ આવા એક ટોપિક ઉપરના નાના વિડીયો પ્રેક્ટિસના જોતા હોય તો આ નંબર ઉપર એક વોટ્સઅપ કરી દો. તમારું નામ લખી અને આ નંબર ઉપર વોટ્સએપ કરી દો અને અમે તમને ગ્રુપમાં એડ કરી દઈશું અને આપને પણ રોજના વિડીયોઝ મળતા રહેશે. ઝેનિથ ઇંગ્લિશ કોચિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ચલો ઇંગ્લિશ બોલતા શીખીએ, કોન્ફિડન્સ વધારીએ અને લાઈફને એક સ્ટેપ ઉપર લઈ જઈએ. થેન્ક યુ.